નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તાલુકાના વીરડી ગામે કે ત્યાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિક ગણાય એવા જગતપીર બાપાનું મંદિર છે. તેની અત્યારે ધૂળેટીના દિવસે ખૂબ જ મોટા પાયે મેળાનું આયોજન થાય છે કે જ્યાં હજારો ભાવિક ભક્તો આવીને દાદાના દર્શન કરે છે અને સાથે એક લોકવાયકા એવી પણ છે કે અહીંયા હજારો કિલો ખજૂર ધરવામાં આવે છે અને બીજા દિવસે ત્યાં ખજૂરનો એક થળિયો પણ દેખાતો નથી. તો ચાલો આ વિડીયોના માધ્યમથી આપણે જગતપીર બાપાના દર્શન કરાવવું, સાથે જ મેળાનો આનંદ પણ આપણે માણીએ. આપણે પહોંચી ગયા છીએ જગતપીર બાપાના મેળામાં. તો ચાલો આપણે પણ વિડીયોના માધ્યમથી જગતપીર બાપાના દર્શન કરાવવું. તો બન્યા રહો વિડીયોમાં અંત સુધી. તો મિત્રો જોઈ શકો છો મંદિરની બહારની સાઈડ જ બાજુમાં તમે જોઈ શકો તો ખજૂરનો પ્રસાદનું પણ અહીંયા વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને તમે કોઈ ભાવિક ભક્તોને જે કાંઈ માનતા રાખેલી હોય તો તે અહીંથી ખજૂરને લઈને પીર બાપાને ત્યાં ચડાવી શકે છે. જો આવી રીતના અહીંયા તૈયાર પેકિંગ જ તે રાખવામાં આવે છે. આ જે છે તે બરોબર મંદિરનો ગેટ છે કે જ્યાંથી મંદિરની અંદર પ્રવેશી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે પીર બાપાના દર્શન કરવા માટે થઈને માનવ મેળા પણ કેટલું એક સાથે ઉમટી પડ્યું છે કે જે દરેક વ્યક્તિ અત્યારે અહીંયા પીર બાપાની જ્યાં કોઈક ને કોઈક કારણોસર કાંઈ માનતા રાખેલી હોય કે કાંઈ હોય કે જેની આસ્થાથી તે અહીંયા પીર બાપાના દર્શન કરવા માટે થઈને ઉમટી પડેલું છે. સાધુ માત્ર બાજુમાં એનો ખૂબ જ સુંદર મજાનો આયોજન કરવામાં આવેલ છે. આપણે પીર બાપાના દર્શન કર્યા બાદ તેનો પણ લાવો લઈશું. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો જોઈ શકો છો માનવ મેળા પણ કેવી રીતે પીર બાપાના દર્શન કરવા માટે શિસ્તબદ્ધ રીતે સાથે પોલીસ પ્રશાસન પણ એટલી ખૂબ જ સુંદર રીતે સાથ આપી રહ્યું છે. મિત્રો જોઈ શકો છો કે દાદાને પીર બાપા છે તેમને પ્રસાદનો થાળ ધરવામાં આવી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો પીર બાપાને જે પ્રસાદનો થાળ છે અહીંયા ભાવિક ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેનું દર્શન કરીને કરાવડાવવું છું. બાપાને જોઈ શકો છો પીર બાપાને ચાદર પણ ચડાવવામાં આવે છે, ખજૂર પણ એટલો જ ચડાવવામાં આવે છે જે ભાવિક ભક્તોએ માનતા. રફીકભાઈ, અહીંયા જે પીર બાપા છે જગપીર બાપા, એને ખજૂર ચડાવવાનો મહિમા શું છે એના વિશે થોડુંક કહો ને. ખજૂર આ બહુ ઝાઝેથી વલીથી આવ્યા હતા જ્યારે એને રામાપીરનો જે બતાને મળ્યા હતા એટલે એને પારખ્યા કીધું હતું કે ભાઈ તમને અમને જે ખાવું હોય એ આપો એમ. એટલે એને ખજૂર માંગ્યો હતો એટલે ખજૂર ચડાવે. ભક્તો આવતા એટલે ખજૂરની માનતા રાખે છે. ફૂલ, અત્તર, પછી દાળિયા, આકર બધું એને કોઈ પણ જે માણસને મનની માનતા હોય ને એ માનતા મને. ધૂળેટીના દિવસે એક જ દિવસ માટે આ મેળો હોય ને? હા, એક જ દિવસ માટે મેળો હોય ધૂળેટીના દિવસે. હા હા. મિત્રો જોઈ શકો છો જે રીતે હજારો કિલો ખજૂરનો કહેવામાં આવે છે તે રીતે માણસ આવી રીતે પેટી માટે ધરાવવામાં આવે છે ખજૂર. જે માતાના બાળક હોય છે તેને આ રીતે અહીંયા પગે લગાડીને પીર બાપાનો આશીર્વાદ લેવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો નાના બાળકોને જે માનતાના હોય છે એમને અહીંયા પીર બાપાના આ રીતે પગે લગાડવામાં આવે છે. આવા એક ને પીર બાપાના અસંખ્ય પરચા છે કે જે આજના દિવસે તેની વાર્તા ભાવિક ભક્તો પૂર્ણ કરે છે. આપણે
બાજુથી જે પ્રવેશદ્વાર હતો ત્યાંથી પીર બાપાના દર્શન કર્યા બાદ ભાવિક ભક્તો અહીંયા પાછળના રસ્તેથી બહારની સાઈડ નીકળે છે અને જે મેળો રાખવામાં આવેલ છે ત્યાં આનંદ મેળાનો પણ લાવો લેવા માટે થઈને જાય છે. તો ચાલો તો મિત્રો હવે આપણે પણ આનંદ મેળા તરફ જઈએ. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જગતપીર બાપાનું મંદિર અને બરાબર તેની જ બાજુમાં ખૂબ જ સુંદર મજાની સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે કે ભાવિક ભક્તો અહીંયા આરામથી બેસીને સંતવાણીનો લાવો લઈ શકે છે. જોઈ શકો છો કેટલી મોટી સંખ્યાની અંદર સંતવાણીનો આનંદ લેવા માટે થઈને ભાવિક ભક્તો અહીંયા એક સાથે બિરાજમાન છે. અને તો મિત્રો આપણે જગતપીર બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છીએ પ્રસાદ વિતરણ થાય. મારી પાછળ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાની ભાવિક ભક્તો બેસીને આરામથી પ્રસાદ આરોગી રહ્યા છે. હવે આપણે અહીંથી આનંદ મેળા તરફ જઈશું. તો બન્યા રહો વિડીયોના અંત સુધી. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, વિડીયોમાં જય જગતપીર લખવાનું ભૂલશો નહીં અને આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આપણે મેળાની અંદર આવી ગયા છીએ અને આવતા વેતન તમે જોઈ શકો છો તો ઠંડા પીણામાં શેરડીના રસનો એનો ખૂબ જ સુંદર મજાનો પહેલો સ્ટોલ એવો રાખવામાં આવે છે કે ગરમીથી રાહત મળી શકે. ત્યારબાદ આવા અનેક અલગ અલગ સ્ટોલો અહીંયા મેળાની અંદર રાખવામાં આવેલ છે. તો બન્યા રહો. નાના બાળકો માટે ખૂબ જ સુંદર મજાના ટેડી બિયર ને એ રાખવામાં આવેલા છે. તે સાથે જ તે લેડીઝના ચપ્પલ ને એવું રાખવામાં આવ્યું છે. સામે છે શામના ગોળા કે જે સારો એવો મોટો સ્ટોલ ધરાવીને ઊભા છે. એટલે જોઈ શકો છો કે ગરમીથી રાહત લેવા માટે પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને ખૂબ જ સુંદર મજાના નાના ટેડી બિયર ને એ પણ રાખવામાં આવેલ છે. તો મિત્રો જોઈ શકો છો દર વર્ષે ખમણને ખૂબ જ સુંદર લારી રાખવામાં આવે છે કે તેનું ખૂબ જ નામ છે ગારિયાધારની અંદર. ગારિયાધાર તાલુકાનું વીરડી ગામ છે. ગારિયાધારથી 5 કિલોમીટર દૂર વીરડી ગામની અંદર આ મેળો ઘણા વર્ષોથી પરંપરાગત ભરાય છે અને આ મેળાની અંદર હું કન્ટિન્યુ 30 વર્ષથી આ મેળાની અંદર આવું છું. અને મેળાની એક સારામાં સારી ખૂબી તો એ છે કે અહીંયા આટલો બધો ખજૂર ખવાય છે, પરંતુ સવારે તમે જોવો તો ખજૂરનો એક પણ છળિયો અહીં જોવા મળતો નથી. અને મેળાનું બહુ હાથ છે અને મેળામાં બહુ સારું છે. મિત્રો જોઈ શકો છો કે આ બાજુએ તરબૂચનો એનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. બરોબર તેની સામે જ ભજીયાનો એનો સ્ટોલ. આવા અવનવા ઘણા સ્ટોલ રાખવામાં આવેલા છે. આ ભેળનો સ્ટોલ છે. એવી રીતે ભાવિક જે ભક્તો પીર બાપાના દર્શન કરવા આવે છે તે પીર બાપાના દર્શન કર્યા બાદ જે છે તે આનંદ મેળાનો ખૂબ જ લાભ લે છે. મોટા પ્રમાણે જોઈ શકો છો કે લીંબુ શરબતની લારી ને દરેક વસ્તુ છે. હવે આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ આગળ જે રાઇડ્સ રાખવામાં આવેલ છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. કેવી રાઇડ્સ આનંદ મેળાની અંદર આવેલી છે તે આપને બતાવું. જે રીતે રાજકોટના ગોળા હોય છે ખૂબ જ પ્રખ્યાત, એ રીતની સિસ્ટમથી અત્યારે અહીંયા ગોળા બનાવવામાં આવે છે કે જે રાજકોટના પ્રખ્યાત ગોળા કહેવામાં આવે છે. અલગ અલગ ફ્લેવર ને અલગ અલગ વેરાયટીના ખૂબ જ સુંદર મજાના ગોળા બનાવવામાં આવી રહ્યા છે. અને ભાવિક ભક્તો જે છે તે ગરમીથી રાહત મેળવવા માટે થઈને અહીંયા ગોળા પણ એટલી જ તો જોઈ શકો છો આ મિત્ર અત્યારે ગેમ રમવા માટે થઈને આવ્યા છે કે જે રીંગનો ઘા કરીને જે વસ્તુ પર રીંગ પડશે તે વસ્તુ તેની રહેશે. ભાઈબંધની એક પણ રીંગ હજી પડી નથી કોઈ વસ્તુ ઉપર. આ એક બીજી એવી ગેમ છે કે જેની અંદર 6 બોલ નાખવાના હોય છે. 6 બોલ નાખવાના એ જે એનો ટોટલ થાય એની અંદર જે નંબર આવતો હોય એ વસ્તુ તમને આપવામાં આવે. જેમ કે આ મિત્રને અત્યારે 6 બોલ ભેગા થયા છે ને ટોટલ 19 થયેલા, તો એને ક્યુઝ ગેમનું
મિત્રો જોઈ શકો છો નાના બાળકો માટે ખૂબ જ સુંદર મજાની ટ્રેન પણ મૂકવામાં આવી છે આનંદ મેળાની અંદર, કે જેનો આનંદ નાના બાળકો ખૂબ જ તે માણી રહ્યા છે. અને બાજુમાં છે જમ્પિંગ ને, કે જેથી નાના બાળકો જમ્પિંગમાં ને એમાં રમી શકે છે. ખૂબ જ સુંદર મજાનો આનંદ મેળો નાના બાળકો માટે તો ખાસ કરીને થયો છે. મિત્રો આનંદ મેળાની અંદર આપણે આવી ગયા છીએ. મારી પાછળ આપ જોઈ શકો છો કે રાઈડ શો હવે થોડી વારમાં જેવું તે માનવ મેળામણ છે તે પીર બાબાનો પ્રસાદ લીધા બાદ રાઈડ ચાલુ કરવામાં આવશે. તો ભાઈ આપને વિડીયોની સંપૂર્ણ માહિતી, આનંદ મેળાની સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી. તો મિત્રો આપણે જેવી નાના બાળકોની રાઈડ જોઈ એમાં આ વર્ષે ખૂબ જ સુંદર મજાની એરોપ્લેનની રાઈડ પણ નવી જ એક મૂકવામાં આવેલ છે, કે જેનો આનંદ બાળકો ખૂબ જ સુંદર રીતે માણી રહ્યા છે. આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.